અને કાશીની આ હોટલ છે. આ હોટલની અંદર અત્યારે આપણે સ્ટે કર્યો છે અને અમે હવે અહીંથી જવાના છીએ દર્શન કરવા માટે ભગવાનના. તો અત્યારે હું જીગાભાઈ બધા અહીંયા ઊભા છીએ અને ચેતનભાઈની વાટ જોઈ જઈશ. તો હાલ જય સિયારામ. બહુ સાંકડી સાંકડી ગલીઓ છે. मंदिर यहाँ भी है नहीं ये हाँ नहीं हाँ हाँ मैं बैठो કાશીની ગલીઓ છે આ બધી. બહુ જ સાંકડી સાંકડી ગલીઓ છે. અહીંથી આવી રિક્ષાઓ જાય છે અને વચ્ચે વચ્ચે દુકાન છે. બહુ પુરાતની મકાન છે, જૂના જૂના. અને બહુ જ સંકળાશ વાળી વસ્તુ છે, કેમ કે એક ગલી એવી નહીં હોય કે મોટી હોય. બધી સાંકડી સાંકડી ગલીઓ છે. सब्जी मंडी है. धर्मशाली आती अभी तो खाना खाने जाना है. બનારસની ગરદી જોવો તમે. ક્યાં એટલે ક્યાંય એક રિક્ષા હું માણાનો પગ હાલવો મુશ્કેલ છે અત્યારે. એટલી ગરદી છે જો. ત્યારે તો મહાદેવના દર્શન થાય. ये बनारस की फेमस मिठाई है लौंग लता. समोसे दीजिए ये समोसे है. चलो भैया. जय बजरंग बली. આ લોંગ લતા નામનું કંઈક છે. સારું છે, બધા ખાય છે. ગુજરાત છે. સારું લાગ્યું. ये बनारस की फेमस मिठाई है लौंग लता. समोसे दीजिए ये समोसे है. હવે અહીંયા જુદી જુદી વસ્તુ અમે ખાવા બેઠા છીએ. लोग लता खाया रबड़ी है. यही नखा दो तो भैया जी.
चप्पल रखना है अंदर कीजिए भैया चप्पल रखना है अंदर कीजिए भैया 10 मिनट चप्पल निकालना है सारे लोग अंदर रखिए इनका चप्पल अंदर खोल लीजिए भैया सामने लाइन लगा हुआ है भैया चप्पल खोलना है अंदर खोल लीजिए सामने लाइन चप्पल रखना है ऊपर कीजिए बढ़ गया ना ना देख चप्पल का नहीं लेगा લાઈન માં લેવું આ કાલ ભૈરવ મંદિર ના દર્શન કરી અને હવે જો આ સાડીઓની દુકાન આવી છે हाँ नहीं अभी लेनी नहीं है અને જુદી જુદી વસ્તુઓ મળે છે જો તમે चाहिए क्या सर આ સાડીની મોટી મોટી દુકાનો છે અહીંયા બનારસી સાડી મળે અને સાંકડી શેરી એવું છે બહુ महाकाल मंदिर पे जाना है આ રામભાઈ જો બનાरसी पान खाई છે આ पान बने છે અને भैया जी आपका क्या नाम है हाँ हाँ और હવે પાન એક પછી એક બની જાય
તાર 24 તો 30 આઈટમ થઈ 30 32 33 34 આઈટમ તો નાખી પાડે જે 34 આઈટમ નું પાન બેરી છે હમ. वो खाई के पान बनारस वाला डिग टक सिंह खाई के ऐसा इसमें सुपारी डाली હા એક જ સખત આવે ભાઈ બધે કરાવો ખાવ सवाई हते जी भाई मोंघा पड़े हो भाई एक सोपारी नो कटको खाली नानो एवो नाख्यो અને 15 રૂપિયા લીધા हाथ साफ करने के लिए है बोल आज वस्तु हमारे उतारी आज वस्तु गुजरात में गोधरा उतारी भैरव दादा दर्शन કર્યા બહુ મજા આવી હવે મહાદેવના દર્શન કરવા જાય છીએ અમે જય ભોલે બાબા 45 વર્ષ ત્યાં દાદા બનાવે છે અને એ કંઈક બતાવે છે કે પાચક પામલા જેવું છે કે આ પચી જાય પૈસા છે ને છૂટા કોઈ પાસે છૂટા પૈસાનું કરજો મારી પાસે એક છે છૂટા લઈ લો मोदीचं राज्य आहे आता इथे एवढं सोपं नाही 250 ની ટિકિટ છે અહીંયા ભગવાનના દર્શન કરવાની अंदर जाइए नजारा देखिए चल चल हा चल अंदर जाइए नजारा देखिए लाइन लगी है बोलिए तो करवा है ना सामने सामने बाजी 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 यहाँ जाएंगे भी लगभग વિશ્વનાથ હાલો અત્યારે
કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને હવે જમવા જાય છીએ અમે. તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે. વિશ્વનાથ મામા अंदर आ गया कभी चढ़ वाला 500 મીટર છે અહીંથી. અહીંથી 500 મીટર મણિકર્ણિકા ઘાટ દ્વાર છે. હું તમને બતાવી દઉં. અહીંયા મણિકર્ણિકા ઘાટ છે આવડો આ. અને ખૂબ જ રાતની રોશની પણ એવી મસ્ત છે અને એકદમ મસ્ત વાતાવરણ છે કાશીનું. હવે મણિકર્ણિકા ઘાટ જઈ અને તમને કદાચ અત્યારે ત્યાંના દર્શન થઈ જાય તો સારું. હવે જોઈ हाँ आए तो ये रहा ये दाल ભાઈ થી તમે 100 મીટર આગળ જાવ ને ડાબા દુકાનની ફેમસ દુકાન છે. બહુ ફેમસ ખાઈ લીધું આપણે. સવારના ફેમસ ખાઈ ક્યારના ખાઈ છે ને સવારનું ફેમસ. गोल्डन है मंदिर है धीरे धीरे देखना पड़ेगा चाट खाई ચાટ ખાઈ છે ભાઈ ચાલુ કર્યો છે क्या बोलते हैं આ એક નવી આઈટમ છે એને કહે છે પાપડી. હવે પાપડી ખાવાનું ચાલુ કરી છીએ અમે. આથી કે જાય તો બધું ખાવું છે ખાવાનું ફેમસ. આ મણિકર્ણિકા ઘાટ છે. આ એક બાજુ અહીંયા સ્મશાનની ચિતાઓ છે અને એક બાજુ અહીંયા આ ઘાટ છે અને હું તમને દર્શન કરાવું છું. આ ઘાટ મણિકર્ણિકા ઘાટ जुगाड़ ना चाहिए.